ગામ પંચાયત હોય, મામલતદાર હોય કે તાલુકા પંચાયતના અધિકારીઓ જ્યારે ગામડાનો કે શહેરનો વ્યક્તિ એક નાનું કામ જેવું કે આવકનો દાખલો હોય, આધાર કાર્ડ હોય, રેશનિંગ કાર્ડ હોય કે પછી નગરપાલિકામાં તેને જન્મ મરણના કામ અર્થે જવાનું હોય છે, તે સમયે આ અધિકારીઓ છે તે વારંવાર તેમને ધક્કા ખવડાવતા હોય છે। આવી રજૂઆત અનેકવાર થતી હોય છે અને આ મામલે સરકારના જે ધારાસભ્ય તે કે પછી સાંસદ કે પછી વિપક્ષના ધારાસભ્યો પણ સમયાંતરે અવાજ ઉઠાવતા હોય છે, મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડતા હોય છે। ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને આ જ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો અને નવજીવન ન્યૂઝે પણ આ મામલો સરકાર સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ કર્યો હતો। ત્યારે સરકાર તરફથી પણ આ પ્રતિક્રિયા સામે આવી છે અને સરકારમાં જ રહેલા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આ સરકારી અધિકારીઓ જે વારંવાર લોકોને ધક્કા ખવડાવે છે અને તેમને શું ચીમકી આપી છે અને તેમને શું શાનમાં સમજાવ્યું છે તે આજ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાંથી તેમણે કહ્યું છે। તાલુકા પંચાયત, મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયતોની અંદર જો કોઈ અધિકારી ઈરાદાપૂર્વક જરૂરી ડોક્યુમેન્ટ આવતા અરજદારોને ધક્કા ખવડાવે અને કોઈ અમારા ધ્યાનમાં લાવે તો અમે 100% કહીએ છીએ કે એ જ જિલ્લાના વહીવટી અધિકારી, વહીવટી સત્તાધીશ, કલેક્ટરને કહી અને એવા અધિકારીને દિશા બતાવવા માટે ભારતીય જનતા પાર્ટી બિલકુલ મક્કમ છે। હવે જે પ્રકારે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે જો કોઈ પણ પ્રકારનો આ અધિકારી આ રાજ્યના નાગરિકોને ખોટી રીતે વારંવાર ધક્કા ખવડાવશે અને આ મામલે જો રજૂઆત સરકાર સુધી પહોંચશે અને જો સરકારના ધ્યાને તે આવશે તો ચોક્કસ તે અધિકારી પર કાર્યવાહી થશે। નવજીવન ન્યૂઝે આ દિશામાં એક સમાચાર પ્રસારિત કર્યા હતા અને ત્યારબાદ સરકારે આજ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાંથી આ નિવેદન પણ આપ્યું છે। પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।